સુરત શહેરના અઠવા ગેટ ખાતે આવેલા વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી ખાતે કલ્ચર કોન્ક્લેવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, તેની પર આપણે નજર કરીએ। વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી ખાતે સોશિયલ અને કલ્ચર કોન્ક્લેવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના પ્રખ્યાત નાટ્યકાર કપિલદેવ શુક્લા, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર, ચિત્રકાર કનૈયાલાલ પટેલ, સુનિલ આદિસરા, વનિતા વિશ્રામ યુનિવર્સિટીના ચેરમેન કૃપલાણી દેસાઈ, આદિત્ય વિક્રમ, ઈશિતા પુઠાવાલા સહિતના અનેકો મહાનુભાવોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। હું કપિલદેવ શુક્લા વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીમાં 2 દિવસનો જે કલ્ચરલ કોન્ક્લેવ છે એમાં નાટ્ય વિભાગ, અભિનયનો ભાગ મારે આ વિદ્યાર્થીનીઓને શીખવવાનો છે। પણ હું એવું માનું છું કે અભિનય અંદર પડેલો જ છે, એને ફક્ત બહાર કાઢવાની જરૂર છે। એટલા માટે હું આ દીકરીઓને આ રીતે તૈયાર કરી રહ્યો છું કે તમે તમારું નામ ભૂલી જાઓ, તમારું કામ ભૂલી જાઓ। અત્યારે જે ભૂલી શકવાની જે શક્યતા છે એ ભૂલીને તમે જે અત્યારે કરાવવાનું છે, જેમાં તમારે દાખલ થવાનું છે, એ યાદ રાખો। તો હું 100% એવું માનું છું કે એ લોકોને માટે આવનારા સમયમાં જે અભિનેત્રીઓની ખોટ પડવાની શક્યતા જે લાગે છે એ બધી મટી જશે અને આ ઘણી બધી દીકરીઓ સારામાં સારો અભિનય કરતી થશે એની મને ખાતરી છે। ગુજરાતની આ પ્રથમ અને એકમાત્ર વિમેન્સ યુનિવર્સિટી વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી ખાતે 2 દિવસની કલ્ચરલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતભરમાંથી જુદા જુદા દિગ્ગજ કલાક્ષેત્રના માણસોને બોલાવીને વિદ્યાર્થીનીઓને એમનું માર્ગદર્શન મળે એ પ્રકારનું આયોજન થયું છે। વલ્લભ વિદ્યાનગરથી જાણીતા ચિત્રકાર અને અભિનેતા કનુભાઈ પટેલ ઉદ્ઘાટન સમારંભમાં આવ્યા। ખૂબ મોટું નામ ફોટોગ્રાફી ક્ષેત્રનું જેમનું છે, સુનિલ આડેસરા એ કાર્યક્રમમાં આવ્યા। એક્સ ઇન્કમટેક્સ કમિશનર અને કલા પ્રત્યે પ્રેમ દાખવનાર આદિત્ય વિક્રમના અધ્યક્ષપદે આ કોન્ક્લેવનું ઉદ્ઘાટન થયું। વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી ખાતે શિવગિરી હોલમાં કાર્યક્રમને ભારે સફળતા મળી હતી।